નમસ્કાર મિત્રો. તો આજે આપણે મિત્રો ફરીવાર એમપીએસડબ્લ્યુના પ્રશ્નો લઈને આવી ગયા છીએ. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો. આરએમસી એમપીએસડબ્લ્યુની જે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા દેવા જાય છે તેમના માટે મિત્રો આ ખૂબ જ ઉપયોગી બનશે વિડીયો, કારણ કે છેલ્લે આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ખાસ આરએમસી એમપીએસડબ્લ્યુના જે પણ વિદ્યાર્થી મિત્રો છે તે આ વિડીયો સંપૂર્ણ જોઈ લે. અને મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ખાસ જલ્દીથી જલ્દી જોડાઈ જજો. તો ચાલો આપણે તમારો ટાઈમ ન લેતા શરૂ કરીએ વિડીયો. પ્રશ્ન નંબર 1, રક્તપિત્ત રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? મિત્રો ખાસ આજે આપણે આ સંપૂર્ણ પ્રશ્નો એ ઝડપથી લેવાના છે, તો ખાસ પૂરેપૂરો વિડીયો જોઈ લેવો. પ્રશ્ન નંબર 2, ઓટી ટેસ્ટિંગ એટલે? તો પાણીમાં ક્લોરીનની તપાસ. મિત્રો ખાસ વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 3, ચેતાતંત્ર અને જ્ઞાનતંતુઓ મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો ન્યુરોલોજી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, સ્નેલનો નિયમ શાના માટે છે? તો જવાબ આવશે પ્રકાશનું વક્રીભવન. ખાસ પ્રશ્ન નંબર 5, થર્મોકોલ, પેન્સિલ અને સ્ફોટક પદાર્થોની બનાવટમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ગ્રેફાઇટ. પ્રશ્ન નંબર 6, બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે મપાય છે? તો જવાબ આવશે ppm થી મપાય છે. મિત્રો ખાસ આજે આપણે સ્પીડથી પ્રશ્નો લેવાના છે, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બને એવા પ્રશ્નો છે અને આપણે વધારે પ્રશ્ન લેવાના છે. તો પ્રશ્ન નંબર 7, ટાઇફોઇડ માટેના પરીક્ષણને કયો ટેસ્ટ કરવામાં આવે છે? મિત્રો તો જવાબ આવશે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે ટાઇફોઇડમાં. પ્રશ્ન નંબર 8, હેન્સન ડિસીઝ એ કયો રોગ છે? તો જવાબ આવશે મિત્રો રક્તપિત્ત. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 9, પોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો ટેમેફોસનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 10, ઊંટાટિયું એટલે કે પરટુટીસ કેવો રોગ છે? તો જવાબ આવશે મિત્રો જીવાણુજન્ય અને હવાઈથી ફેલાતો. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે કે કયો રોગ જીવાણુ દ્વારા અને હવાઈથી ફેલાતો છે? તો મિત્રો તમને ઓપ્શન આપેલો હોય પરટુટીસ. પ્રશ્ન નંબર 11 જોઈએ, ઓરીનો ફેલાવો કેવી રીતે થાય છે? તો જવાબ આવશે હવાથી થાય છે. પ્રશ્ન નંબર 12, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? તો જવાબ આવશે વિષાણુથી થતો રોગ છે. મિત્રો ખાસ યાદ રાખજો, વિષાણુ વાયરસથી થતો રોગ છે. ઘણીવાર તમને વિષાણુ આપેલું હોય અથવા તો વાયરસ પણ આપેલું હોય, તો ખાસ ટીક કરવું મિત્રો. પ્રશ્ન નંબર 13 જોઈએ કે પ્લેગ કયા સૂક્ષ્મ જીવોથી થતો છે? તો જીવાણુ. ખાસ બેક્ટેરિયા પણ અહીંયા ઓપ્શન આપેલો હોઈ શકે મિત્રો. પ્રશ્ન નંબર 14, ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે? તો મિત્રો પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જાણવા માટે ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 15, બર્ડ ફ્લૂ શેના દ્વારા થાય છે? તો મિત્રો હવાઈથી ફેલાતો અને વિષાણુજન્ય રોગ છે બર્ડ ફ્લૂ. પ્રશ્ન નંબર 16, કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે? મિત્રો ડોલોમાઇટ. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. મિત્રો દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શું વપરાય છે, એટલે કે કયું ખનિજ ક્ષાર વપરાય છે? તો મિત્રો ખનિજ એટલે કે ડોલોમાઇટ દરિયાના પાણીના. ખાસ પ્રશ્ન નંબર 17, ફળોના પાકની ખેતી અને વ્યવસ્થાપન કયા વિજ્ઞાન તરીકે ઓળખાય છે? તો મિત્રો ફળના પાકની ખેતી અને વ્યવસ્થાપન પોમોલોજી. ખાસ પોમોલોજી તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 18, ફાઇલેરિયાસિસ એટલે કે હાથીપગો કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? મિત્રો વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. મિત્રો પ્રજવથી થતો રોગ છે હાથીપગો. ઘણા ખરા મચ્છર ટીક કરશે, પરંતુ મચ્છરમાં કયો? તો મિત્રો પ્રજીવ. પ્રશ્ન નંબર 19 જોઈએ, ધનુર્વા ટીટેનસ કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? તો જવાબ આવશે મિત્રો બેક્ટેરિયા. જે ધનુર્વા એટલે કે ટીટેનસ બેક્ટેરિયાથી થતો રોગ છે. પ્રશ્ન નંબર 20, સ્ત્રી નસબંધીમાં કઈ નળીને કાપીને બાંધે છે? તો મિત્રો ફેલોપિયન. પ્રશ્ન નંબર 21, પોલિયો શાનાથી થતો રોગ છે? તો જવાબ આવશે મિત્રો વિષાણુથી થતો રોગ છે. પ્રશ્ન નંબર 22, રક્તપિત્ત રોગના જંતુનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી. પ્રશ્ન નંબર 23, ઇન્ફ્લુએન્ઝા વાયરસ દ્વારા ફેલાતો રોગ કયો છે? તો મિત્રો સ્વાઇન ફ્લૂ. પ્રશ્ન નંબર 24, કયા રોગની અસર ફેફસા, લસિકા ગ્રંથિ, હાડકાં અને આંતરડા પર
થાય છે? તો જવાબ આવશે ટીબી. પ્રશ્ન નંબર 25, વિટામિન એ ના કેટલા ડોઝ 5 વર્ષથી 5 વર્ષની ઉંમર સુધીમાં પીવડાવવા જોઈએ? તો મિત્રો 9, ખાસ 9 જવાબ આવશે. પ્રશ્ન નંબર 26, ઓરીનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલા દિવસનો હોય છે? મિત્રો 10 દિવસ ઓરી. પ્રશ્ન નંબર 27, મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબંધ ક્યાં રચાય છે? મિત્રો તો જવાબ આવશે નેત્ર પટલ પર. આ વેરી મોસ્ટ એપ્લિકેશન મિત્રો. પ્રશ્ન નંબર 28, તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશનીય ઘટના જવાબદાર છે? તો મિત્રો વાતાવરણીય વક્રીભવન. તારાઓ ટમટમતા હોય છે તે મિત્રો વાતાવરણીય વક્રીભવનના કારણે. વેરી મોસ્ટ એપ્લિકેશન મિત્રો. આ પ્રશ્ન પૂછાય તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝ થાય, કારણ કે ઓપ્શન જ એવા હોય છે તમારી પાસે. પ્રશ્ન નંબર 29, મોન્ટુમ ટેસ્ટ શેના નિદાન માટે મિત્રો વપરાય છે? તો મિત્રો ટ્યુબરકોલોસિસ. પ્રશ્ન નંબર 30, ટ્યુબરકોલોસિસ રોગમાં અપાતી થેરાપી મિત્રો ડોટ. પ્રશ્ન નંબર 31, વાવાઝોડું જમીનને સ્પર્શે તેને શું કહેવાય છે? મિત્રો લેન્ડ ફોલ કહેવામાં આવે છે, કારણ કે અત્યારે વાવાઝોડાની સંખ્યા આવવાની બહુ પ્રમાણ વધી ગયેલું છે. તો મિત્રો પૂછાઈ શકે, લેન્ડ ફ્લો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 32, ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ શું છે? તો મિત્રો એસિટિલિન. ખાસ ઇથાઇનનું ઔદ્યોગિક નામ એસિટિલિન. પ્રશ્ન નંબર 33, અનુમસ્તિષ્ક અને સેતુ મગજના કયા ભાગમાં આવેલું છે? મિત્રો તો પશ્વ મગજમાં. ખાસ અનુમસ્તિષ્ક અને સેતુ મગજના કયા ભાગમાં આવેલા છે? તો પશ્વ મગજ એટલે કે પાછળની ભાગે. પ્રશ્ન નંબર 34, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે? તો મિત્રો અનંત હોય છે સમતલ અરીસાની. પ્રશ્ન નંબર 35, પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન કયું છે? તો મિત્રો ગાયરોસ્કોપ. પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન. વેરી મોસ્ટ એપ્લિકેશન મિત્રો. પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન તો ગાયરોસ્કોપ. પ્રશ્ન નંબર 36, અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલું પાણી ફેંકી દેવાથી કયા વિટામિનનો નાશ થાય છે? તો મિત્રો થાઇમિન. ખાસ અનાજ કઠોળને રાંધતા વધારાનું પાણી ફેંકી દેવાથી કયા વિટામિનનો નાશ થાય છે? જવાબ આવશે થાઇમિન. પ્રશ્ન નંબર 37, મેલેરિયાનું જીવનચક્ર સૌપ્રથમ કોણે શોધ્યું? તો રોસ દ્વારા શોધવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 38, ઇન્દ્રધનુષ ક્રાંતિ શેના સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે મિત્રો કૃષિના દરેક ક્ષેત્રોના ઉત્પાદનના વૃદ્ધિ માટે સંકળાયેલી છે. કૃષિના દરેક ક્ષેત્રોના ઉત્પાદનમાં વૃદ્ધિ એટલે કે ઇન્દ્રધનુષ ક્રાંતિ. પ્રશ્ન નંબર 39, સિલ્વર ફાઇબર ક્રાંતિ શેના સાથે સંકળાયેલ છે? તો મિત્રો કપાસ. સિલ્વર ફાઇબર ક્રાંતિ કપાસ સાથે સંકળાયેલ છે. પ્રશ્ન નંબર 40, સેફ્રોન ક્રાંતિ શેના સાથે સંકળાયેલી છે? તો મિત્રો સિલ્વર, કપાસ અને સેફ્રોન તો કેસરના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા? જો પ્રશ્નો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને મિત્રો અવનવી માહિતી એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુને લગતી મળતી રહેશે. અને મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં જો તમારે જોડાવવું હોય તો મિત્રો નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો જલ્દીથી જલ્દી જોડાઈ જાઓ. જય હિન્દ મિત્રો.